ચા संत नो होत संसार में तो जली जाता खूं ब्रह्मांड पण संत नो होत संसार में तो जली जाता खूं ब्रह्मांड पण ज्ञान रे केरी लेर से जोने ठार ठामुठा ज्योते प्रडम्बा जुगदम्बा नियादयम्बाई श्री ए वदनम जडम्बा चंदबम्बा तेज तंबा तू खरी ओके अथाकम बीज हाकम अने बजेज डाकम बमणी ए जगमाई परचो दीठ जाहर रास आव रमणी मणि रास आवड़ रमणी ઉપલેટાના આંગણામાં મોજ નદીનો આ કાંઠો જડેશ્વર મહાદેવ મોજેશ્વરનું આ ધામ એ આંગણામાં એક ભજના નદી મહાપુરુષ 35 વર્ષના વાણા છે એ વાઈ ગયા છે આજે એવા મોજપુરી બાપુની આ 35મી નિર્વાણ તિથિના અવસરે અખંડાનંદ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ભજના નદી બધા આપણે આ ભાગ્યશાળી જીવડાઓ કે આજનું આ જાગરણ કરવા માટે મળ્યા છે 30 વર્ષથી તો બાપુ આ તિથિને ઉજવે છે આવ્યા તે દિન ઉજવે છે 30 વર્ષ થયા બાપુ ને 30 વર્ષ થયા હું બોલું એને 30 વર્ષ થયા આમ બે હાર થયા છે એ જગ્યાના મહંત તરીકે આવ્યા અને હું ત્યાં પાપા પગલી હજી પાપા પગલી જ છે આનો કોઈ અંત તો છે નહીં એટલે એવા અવસરે ભનુભાઈ જયદીપભાઈ ગરવો ગાયક ખેંગાર ગઢવી જેને ગરવા ગણેશજીની વંદના કરી દીકરી બા બેન બા બોલવાના છે ભજના નદી બધા ચેતન બાપુ બધા આ હાકેમ જેવા મહેમાનો મામા ઠેઠ કચ્છમાંથી પધાર્યા છે જામનગરથી મામા ડાયરો છે એ આવ્યો છે મારા બાપુ હા એટલે બધા જે કોઈ બાપુ સાથે જેમનો વર્ષોનો નાતો છે 2 વર્ષ પૂરતા બાપુ અહીંથી થોડાક જે કહેવાય તે જય ભારત સાથે રવાના થયા હતા બે વર્ષ થયા એક ગામમાં બાપુ એક સાણો અને સકરો બે ભાઈબંધો હતા સાણો ને સકરો એટલે પણ ગજબ ના હો કવાજી એટલે આનાથી પછી વાત પૂરી થઈ જાય અને એવા તારું ગમે એવી નદી આવે આ મોજ જેવી નદી બે કાંઠે નદી વહી જાય આકડિયા વાડી વેલ ઘટાડી વેલડી આડી વૃખવાડી અવડા આટાડી જામી જાડી ભેખડી આડી ભેવાડી તેને દઈ તાડી જાતા ભાડી
અને લાખણીયાળી લટકાડી હિરણ હલકાડી જોબન વાડી નદી રૂપાડી નખરાડી ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મજરતી કિલકારા કરતી ડગલા ભરતી અને જાય ગરજતી જોરાડી આવી નદી છે એ બે કાંઠે વહી જાય ને એમાં સાણો અને સકરો છે એ ઉભેલા બે નદીને કાંઠે એમાં ધાબરો તણાતો આમ જાતો હતો એટલે સાણાએ સકરાને એટલું કીધું કે સકરાભાઈ કે હા કે ધાબરો જાય હો ને માથે શિયાળો તોડાય આવ તને ખબર છે ને આપણે રાતે નીંદર નથી આવતી તો ધાબરો કાયમ આવ્યું છે આપણને હા કે ધાબરો જાય તારું બે ગજબ ના હતા ગમે એવી નદીમાં પડે અને આમ ધાબરો તણાતો જતો તો કાળી ઊનનો ધાબરો હતો અને પડ્યો સાણો એ ધાબરા પાસે પૂગ્યો ને તો જેને ધાબરો માન્યો હતો ને રીસડું હતું સાણાએ રીસડાએ સાણાને પકડી લીધો માથાકૂટ કરે મૂકે નહીં સકરાને એમ થયું સાણો ડૂબી જાય સકરો ઉભો કે સાણા મૂકી દે છોડી દે એને છોડી દે તો સાણો કે હું તો છોડી દઉં પણ આ રીસ છોડતું નથી એમાં મોજપુરી બાપુ અખંડાનંદ ભારતી બાપુ છોડતા નથી આ 5મી વખત પાછા આવ્યા હાય બાપુને ગણે મૂકી દેવું આ બાપુ કે જવા દઉં તો વાત માલ નથી ભાઈ કઈ એટલે 2 વર્ષ પછી પાછું પડ જાગતું થયું છે અમને ખબર પડી મને ભનુભાઈ ને એટલે બાપુને કીધું બાપુ તમે આવો છો ભજના નદી અમારા મોજપુરી બાપુ એક ભજના નદી મહાપુરુષ ઉપલેટાના આંગણામાં એની નિર્વાણ તિથિ છે દીબાને આપણે મળીએ અને હું હમણાં જ બાપુને કહેતો હતો ભનુભાઈ બાપુ એવા તિથિએ નિર્માણ પામ્યા છે જયદીપભાઈ કે લગભગ કલાકાર ઘરે જ હોય આજ આ તો કોઈને ફોન નથી કરતા નકર 18 આવે આ તિથિ એવી આપણા બધાય માટે આ શ્રાવણ ના ને આ બધા એવા અવસરે મળ્યા છે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે દાદા શિવ થી પછી 5-10 મિનિટ જગાય પછી બધાને સાંભળવાના છે પણ કેવો છે પવિત્ર પ્રભાતમાં ગરવા વલોણા ગુંજતા મળવાનું થાય છે વરસમાં મુજ પાંચ નું હારું થજો એમ પાડો ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈ ને આગળ જતા વાલપ તણા વીરડા દંભી જમાને દોડિયા શંકર ઉમાના
બહેકેલ મનખા બાગમાં ક્યાંક લાઈ પણ લાગી જતી ભગવાન તો રે ભરો હે ગાંડી કી બેન ભોળિયા શંકર ઉમાના સાહેબા કર પેર દાદા ભોળિયા શંકર ઉમાના સાહેબા કર પેર દાદા ભોળિયા શંકર ને કે છે રાજમાનો સંત છે જય જય રયા પે જીરવાએ થી ભયંકર ઉભર્યા જન્મન ને જગત માં પિતા વિના ના પરવર્યા કહે રાજ કંઠે ના રહ્યા હૃદય ને રગદોડિયા શંકર ઉમાના સાહેબા કર પેર દાદા ભોળિયા શંકર ઉમાના સાહેબા કર પેર દાદા ભોળિયા જે જે રાપે જીરવા એથી ચેતન દાદા અનેક ઉભર્યા જન મન ને જગતમાં પીધા વિનાના પરવર્યા કેટલું ઝેર છે આ તમે હારું જીવો તોય કોકની ઝેર થાય તમે અમથી મજા કરો તોય કોકને મજા ના આવે આ દુનિયાને તમારે દુખી કરવી હોય તો દાંત કાઢતા રહેવું મજામાં રહેવું મોજમાં રહેવું આનંદમાં રહેવું નહીં જોઈ શકે જન્મ ને જગતમાં પિતા વિનાના પરવર્યા કહે રાજ કંઠે ના રહ્યા એને જગત ને રગદોડિયા હૃદય ને રગદોડિયા હવે શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા એ દાદા શિવ નો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે ઘણા વર્ષ પહેલા હું દાદા મુંબઈ મળેલા દાદા ઘણા વર્ષો નિરંજનભાઈ પંડ્યા હા અમે મારે તો આ ઘરનું આંગણું છે જયદીપભાઈ મામા કનુભાઈ ને અમારે બાપુ રામ જાણે બોલા ભવનો કેવો નાતો છે કેટલા વર્ષો હમણાં યાદી કરતો હતા શૂટિંગ ઉતરે છે એટલે વાંધો નહીં 3500 રૂપિયામાં જયદીપભાઈ હું આખો પ્રોગ્રામ રાખતો એમાં ભૂકો હતા કિશોર બે મજીરાવાળા એક તબલાવાળા ત્યારે બે તબલા નહોતા એક બેન્ચો એમાં બાપુને હું 150 રૂપિયા દઈને ગણે બિહારવા લઈ જતો ઘણા પ્રોગ્રામમાં કારણ કે તમે 35 વર્ષ પહેલા જો બાપુને જોયા હોય ને તો તમને ખબર હોય મને મનનો કે તમારા બાપુ વિદ્વાન છે મેં કીધું વિદ્વાન ની ખબર નથી પહેલવાન છે સ્વરૂપવાન છે બેઠા હોય તો રૂપારા લાગે અને ભગવો વેખ હોય તો હું બાપુને આડા દેવા લઈ જતો આપણે ક્યાંક સંતો તો આડા જ આવે ને સંતો બીજું હું ત્યાંથી લઈ અને 8 દિવસ લગી અમે સાયકલ લઈને આવતા 10 રૂપિયા કરતા ને તઈ ગાંઠિયાના મેળ ખાતા સોલ્જરીઓ અને કઈ કઈક દહોય ન હોય એ ભાઈ લઈ લઈને બેજા ત્યાંથી લઈ અને આજે ગુરુ મહારાજ મા ભગવતી અને સંતોના આશીર્વાદથી લાયકાતથી વધુ અખિલ બ્રહ્માના માલિકે દીધું છે એમાં બસ વાત છે એ મજા કરવાની છે મોજ કરવાની છે નદીમાં પૂર એવું ને એક જણો તણાતો જતો હતો તણાતા એના હાથમાં માછલું આવી ગયું તો માછલાનું ઘા કરીને કે તું તો બચી જા મારું જે થવાનું છે ચાહે અમુક આવા હોય પોતે મરતા જાય ને બીજાને મારતા જાય કારણ કે બધામાં સમજણનો સ્ત્રોત હોતો નથી મુખ કાન દ્રગ નાસિકા સબકો એક ઠોર પણ કહેવો સુનવો અને સમજવો ચતુર કો કછવો
બધાને મુખ છે, કાન છે, નાક છે, આંખું છે, પણ કેવું, બોલવું અને સાંભળવું એ ચતુર માટે નોખી વાતો હોય છે. કારણ કે ગાંઠે ગરત હોય, અહીં આવે વસ્તુ અનેક, પણ અકલ ના આવે એ કઈ કરોડ રૂપિયા કિસનિયા. તમારી પાસે રૂપિયા હોય તો બજારમાં તમને વસ્તુ મળશે, પણ અકલ ના આવે હો. પૈસા હશે તો અકલવાન માણસો તમારા ભેગા હશે, એ બધી વ્યવસ્થા થાય, પણ તમારામાં લખી નથી દીધું કે રૂપિયા છે એટલે અકલ હોય જ. એ તો એની કૃપા હોય. એટલે આપણે બધા આનંદ મજા લેર જે કઈ આપણાથી થાય કરીએ છીએ. અને શિવ તો શિવ છે. ચેતન દાદાઓ, મને રાહડો અમારા ધનરાજ ગઢવીનો મળ્યો છે. 2 ઘડી શ્રાવણ મહિનો છે, ગાઈ દઉં. એવા ધ્રુજ તારે બ્રહ્માંડ તાંડવના નાદથી અને ડમરૂ કેરો આભ લગી ડણકાર રે કૈલાસ ના રાજા. એવા વર્ણવા વખાણ પરણવા પાર્વતી ને શંકર હાલિયા. પોઠિયો વાહન જાનમાં ભેડા ભૂત રે કૈલાસ ના રાજા. તેદી પોઠિયો વાહન જાન મેં ભેડા ભૂત રે કૈલાસ ના રાજા. એવા વર્ણવાદ વખાણ ભોળાનાથના. મફતમાં વગાડે હારું હો. 2000 માં આવું નતું વાગતું.
મણકારે માળામાં ધાન રવ મુંડના બાલમાં તિલક કંઠમાં કાળો નાગ રે કૈલાસના રાજા બાલમાં ચંદ્ર કંઠમાં કાળો નાગ રે કૈલાસના રાજા એવા વર્ણવા કી વખાણ ભોળાનાથના એવા વર્ણવા વખાણ ભોળાનાથ જગ આખાની માત જેની ધણિયાણ પ્રથમ પૂજા તો દેવોમાં દીકરો પછી આખા જગતની જે માં છે ને એની ધણિયાણ છે હે કૈલાસના રાજા તારા હું વખાણ કરું ચપટી ભભૂત में खजाना है कुबेर का દાદો શિવ કૈલાસપતિ આમ જોવો તો એની પાસે કાંઈ નથી અને આમ જોવો તો એની પાસે છે ઈ કોઈ પાસે કાંઈ નથી રેમસાનમાં બોલો જેને કાંઈ લેવા દેવા નથી અજરા અજન્મા છે જગદારે નથી તો એનો વાસ તો કે મસાનમાં એક બાપુ ઝૂંપડી બાપુ એક ચોર પડ્યો ચોર ને તો બધા હરીખા હોય ને એ કઈ વારો તારો થોડો વર્તાવે નવી હવે ઝૂંપડી ને ભજનાનંદી મહાપુરુષ કઈ એવું બીજું નહીં એટલે એમાં તો જે કાંઈ હતું એની પાસે એના ચલમ સાફી ખપોર ને જે કાંઈ પ્રાઇમર ટોપડી ચોરે કોક ભૂખ ની બારે છે હાવ આ બધું લઈને નીકળી ગયો ને એમાં બાપુ નીંદર ઉડી અને બાપુ વાહે ત્યાં પણ કે ચોર ને તો દોડવામાં પૂગે નહીં તો પીએચડી થયો હોય એમાં તો ગામને ખબર પડી તો ગામના માણસો દોડ્યા ને બધા દોડ્યા પણ ચોર પકડાણો નહીં એટલે ગામના કીધું બાપુ હવે જે થવાનું તું થયું અમે બધા તમને લઈ દેવું તમે ચિંતા કરો માં તો બધા પાછા આવતા હતા ને તો સમસાણ આવ્યું તે બાપુ ત્યાં બેસી ગયા એટલે ગામના કીધું બાપુ હવે અહીં બેહવાથી શું ફાયદો છે અમે તમને લઈ દેવું હાલો આપણે પાછા બાપુ કે ના કે કા કે વેલા મોડો દીકરો આવશે તો અહીં ને આનાથી કેટલાક સટકશું આપણે આજની તો કાલે વેલા મોડું જવાનું તો ન્યા જ છે એ જીવન શિવની જે સંતોના સાનિધ્ય મારી એટલે મારી 10 મિનિટ 5 મિનિટનો એક પ્રસંગ કહી આ પૈસા છે ને બાપુ આ રૂપિયા આ અમારા નથી છતાં અમને હેરાન કર્યા ન્યા જ્યાં ધ્યાન જાય કોઈ લેવા આવે ધ્યાન જાય નકર કાંઈ અમારે લાગતું વર્ગતું નથી આજે આમાંથી 10 રૂપિયા લેવાના નથી આમાંથી હું ઓમાંથી કાંઈ નથી લેવાનું બાપોની જોડીમાં જાગીર હવે પૂરું થયું એને અમે નહીં કોઈ અમીર પણ દાદા શિવ મેં તો કીધું ને કે અમારે તો ઓલા ભાવનો કોઈક લેણ દેણના સંબંધ છે એટલે વર્ષોથી નાતો છે ને ગમે કે ભલે 6 મહિને મળીએ વર્ષે મળીએ હું 2 વર્ષ પછી ભનુભાઈ આ જગ્યામાં આવ્યો અમુક ભજનાનંદી મહાપુરુષ બીજું અહીંયા ઘણી વખત આવતા એટલે અમે કહેતા કે ભાઈ બીજી ભજનની આપણી ખબર નથી પણ તમે અહીં બેહો આ પ્રકૃતિ તમને ખેંચશે આ ઝાડવા તમને ખેંચશે આ વૃક્ષો તમને ખેંચશે કારણ કે એમાં પરમાત્મા છે 2 વર્ષ પછી આવીને જોયું ને તો ઘણા ઝાડ મેં જોયા નહીં મોટા મોટા ઝાડો 2 વર્ષમાં ગુમ થઈ ગયા તો આપણને દુઃખ થાય તમે 20-30 વર્ષનો પીપરો કેમ કરી શકો સાહેબ આપણા જન્મ પહેલાના હતા એને કાપવાથી કુદરત રૂટશે કાપશોમાં કોઈ ઝાડવા કવિ કાગ એમ કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો રે
કારણે જોને ચારે ધર્યા છે દે વનમાં રજાડતી ને ઘાસ મુખ ચારતી રે ગાવડી પોતે રે એ પોતાના દૂધ ન પીતી રે ઉપકારી એનો આત્મો રે આત્મો રે કવિવર કાગ બાપુ એમ કે આટલા ઉપકારી છે ઝાડવા ધરતી સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મે હાઈ પરમારથ ને કારણે ચારે ધર્યા છે દે છેલ્લી કડી કવિ કાગની કે મોતીડા રૂપાળા મોંઘા મૂલવાળા રે એ જીવોલો દરિયો રે એ પેરે નહીં મોતીઓની માળા રે એ ઉપકારી એનો આત્મો રે જી ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો રે જી મોતીડા રૂપાળા મોંઘા મૂલ વાળા પણ દરિયો ભેરે ની મોતીઓની માળા બોલો ભાઈ ઉપકારી આત્મા અમુક છે ને ઉપકારી છે એટલે રૂપિયો આ પૈસો એટલે છેલ્લો પ્રસંગ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન બેઠેલા ચેતન બાબુ અને માએ કીધું લક્ષ્મીજી કે પ્રભુ આ દુનિયામાં મારું મહત્વ છે એટલું તમારું નથી આપણને દેખાય છે આજે માયાવાળાને રૂડું મનવે જગત વ્યવહાર જોય અહીં ન કરે સિફારસ કોઈ ખાલી માણસની ખીમરા અને મહાદેવમાં લક્ષ્મી છે ને એનું આસન કમળ છે કમળ છે ને એ લક્ષ્મી નું આસન છે એટલે તો કમળમાં છે એની પાસે લક્ષ્મી છે તમારે લક્ષ્મી જોઈએ છે તો કમળમાં જાઓ હરસુરભાઈ કહેતા આવો આને કે જીવે તો છે ને બધા એક જણો અનાજ કરીને દુકાન પાસે આવે ટિફિન ખોલી ખાઈને પાછો વયો જાય વળી બપોરે આવે પાછો ટિફિન ખોલી ખાઈને પાછો વયો જાય વળી ત્રીજે દી આવે ટિફિન ખોલી ખાઈને વયો જાય અનાજ કરિયાણ વાળો કહેલા તો મારી દુકાનની સામે આવે નું કામ ટિફિન ખોલીને ખા તો એ લોકો તું બાકી નથી દેતો એટલે હું તને એ કહેવા માંગુ હું કઈ ભૂખે નથી મરતો એમ તને એમ હોય કે હું નથી દેતો તો હું બીજેથી કાર્યો કરી લઈ એટલે જીવે તો બધા જીવવું જરૂરી નથી એના માટે કઈ રીતે જીવે છે બાપુ આખી બસ આવેલી જતી હોય ને એમાં 60 પેસેન્જર હોય એક ડ્રાઈવર ને કંડક્ટર હોય 60 પેસેન્જર હોઈ જાય વાંધો નથી કંડક્ટર હોઈ જાય ને તોય વાંધો નથી કંડક્ટર હોઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય પણ ડ્રાઈવર હોઈ જાય ને તો કપાવી તો કપાય અને મૃત્યુ આપણે હું તો એક લોક સાહિત્યકાર તરીકે સંતોના સાનિધ્યમાંથી શ્રાવણ મહિનામાં દાદા શિવને પ્રાર્થના કરું કે આવી ઘટના વિશ્વમાં ન ઘટવી જોઈએ તમે કલ્પના કરી કે 45 સેકન્ડમાં એરપોર્ટમાંથી પ્લેન ટેક ઓફ થાય ખાલી કલ્પના તો કરો ફ્લેશબેકમાં જેમ પિક્ચર જેમ બેઠા બેઠા હું તમે વિચારીએ એ પેસેન્જરોમાં કેવો માહોલ હશે કેવો મોજ હશે કેવી લહેર હશે એ પ્લેનમાં બેઠા છે એ સેલ્ફી લેતા છે વિડીયો ઉતારતા છે નાના નાના બાળકો અને 45 સેકન્ડમાં 241 હતા ન હતા થઈ જાય અમે લોક સાહિત્યકારો વાતો કરતા ને મહાદેવમાં તો ઘણા માણસો એમ કહેતા કે આ તો જ્યાં બેહારો ને એટલે આવા ગડબા મેલ્યા રાખે એવું નથી મેં ઘણી વખત પરમાત્માના ચમત્કારની વાતો કરતા તો એ માનતા નહીં મેં તમે જોઈ લીધું
241 માંથી એક જણો જીવતો નીકળ્યો છે. આ કૃપા શક્ય ન હોય અને જે શક્ય કરે અશક્ય હોય એમાં મને તમને શક્યતા દેખાય તઈ સમજવું કોઈ પરમ તત્વની ચેતના છે એની માથે છે. એમ આપણે બધા હું તમને રૂડું નથી લગાડતો, તમે જેટલા બેઠા છો ભજના નથી જીવ છો. એક વાત યાદ રાખજો, આ ખોટનો ધંધો નથી. જો કોઈ પણ ના ભજનમાં તમે જાઓ, તમને આજે જે મજા આવે છે, આપણને આજે જે સ્મૃતિમાં છે ને, એ એક દિવસ એવો આવવાનો છે કે તેથી આપણા સિવાય કોઈ નહીં હોય. એક દિવસ તો એવો આવશે કે તેથી આપણે એકલા જઈશું. તેથી આ બધું ભાથું છે ને મને તમને કાયમ આવવાનું છે. સંતોના સાનિધ્યમાં જાગરણ જ હોય સાહેબ, ઉજાગરો હોય જ નહીં. બાકી વાત કા શ્રાવણ મહિનો જ લ્યો, આમાં અમુક નીકળી ગયા હોય, ભાઈ જડેશ્વરમાં ભજન છે બાપુની, દેવરાજભાઈ, બનુભાઈ, જયદીપભાઈ, એમાં 4-5 જણા નીકળી જાય, નિગંજી પતા લઈને બેસી જાય તો સવાર તો એ નહીં પડે. પણ એમાં કઈ બધાને જાગરણ ન થાય, એકાદાને થાય. હમણાં તો એક જગ્યાએ રેડ પડી ને તો બાપુ પોલીસ વાળા પકડીને આવતા હતા, એક જણો દોડીને ભાગ્યો કે ભાગમાં ક્યાં જાતે, કોક કીધું પકડી લેવું, જ્યાં આવતા હતા તો એની પેલા જીપમાં ગોઠવાઈ ગયો. પોલીસ કે ગજબ કહેવાય, અમે ભાગતા ઘણા જોયા છે, તું જીપમાં આવીને બેસી ગયો. એ કે ઓલે વખતે રેડ પડી હતી ને તે મારે ઊભા જવું પડ્યું હતું, જગ્યા લઈ લો એમ. તો સવાર તો એને થાય પણ એને જાગરણ ન થાય. પણ આ પૈસા લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાન એટલું કીધું કે મારું માન એટલું તમારું નહીં. કે દેવી એવું ન હોય. એ કે હાલો પરીક્ષા કરીએ અને આવ્યા મૃત્યુ લોકમાં. ચેતન દાદા એક નનામી જાતિ હતી, 1000 ડાઘુ હતા એમાં, અને માએ લીલા કર્યો 1000 ડાઘુ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ નનામી જાય છે ને એમાં માએ 100 રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો, તો 250 નીકળી ગયા. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન કીધું પ્રભુ જો ઓલા જાય હો ઉપડ્યા બધા આવ્યા હતા શમશાન યાત્રામાં, જો જાય ફારિયા ઉડતા જાય. વિષ્ણુ ભગવાન કીધું કે દેવી એ તો એને આવવા ખાતર આવ્યા હોય, એની યારે કાંઈ લેવા દેવા ન હોય. તો દેવી કે રૂકો જરા, વાંધો નહીં રોકાવ ઘડીક. માએ ઘડીક બાબુ 500 નોટો, બીજા 250 નીકળી ગયા. વિષ્ણુ ભગવાન સામે જોયું, પ્રભુ જાય તો તમે તેને હગા કહેતા હતા યો. એટલે કીધું કે એને બહુ એને યાર નજીકનો લગાવ ન હોય ને એને આવવું પડે. કાંઈ વાંધો નહીં રૂકો. 1000 ની નોટોનો વરસાદ વરસાવ્યો તે દી હતી. બીજા 250 નીકળી ગયા. લક્ષ્મીજી કીધું પ્રભુ જો તમે હાવ નજીકના હગા કહેતા હતી છે, વા કાંઈ વાંધો નહીં એવી. હવે આ 250 છે ને એ પાકા છે, એમાંથી હલે નહીં, કાંઈ વાંધો નહીં રોકાવ ઘડી. 2000 ની નોટોનો વરસાદ કર્યો. 4 કાંધિયા અને 1 દોણી 5 જ રહ્યા. એવી કીધું પ્રભુ ઉપડ્યા હોય ને બધા હાવ નજીકના હગા છે, આમાં કોઈ કાકા ને મામા ને કુટુંબ ને. વિષ્ણુ ભગવાન કાંઈ વાંધો નહીં દેવી, હવે આ 4 છે ને એને તમે ન હલાવી શકો, આ 5 ને તમે હલાવી ન શકો. રૂકો. હોનાનો વરસાદ વરસે હો માય. 4 નના મૂકી નીકળી ગયા. એકલો દોણી હો હાથમાં ગુમરા ભરે બિચારો. વિષ્ણુ ભગવાન કીધું દેવી આ એનું લોહી છે, હવે તમે આને ન હલાવી શકો. રૂકો. હીરાનો વરસાદ વરસાયો માએ. તો એટલે દોણી વારે દેટવા ઠલવી દોણી હીરા ને ભરી લીધી. કે પ્રભુ જો આ મારો પ્રતાપ હો. હવે બાપુ જે વિષ્ણુ ભગવાન બોલ્યા છે, દેવી તમે બધાને ભગાડી હગો, નનામીમાં હું તો એને જો ભગાડી હગો ને તો હું તમને સાચા કહું કે આમાં જે હૂતો છે એને જો તમે ભગાડી હગો તો હું તમને સાચા કહું. ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુના પગે લાગીને એટલું કીધું પ્રભુ હવે અહીં મારી હાર થાય કેમ, એને હું ન ભગાડી હગું. શું કામ? એમાં તમે નથી ને, હું તો તમે હોય એને હેરાન કરી શકું, બાકી તમારી જે હાજરી નથી ને ત્યાં મારાથી કાંઈ થાય નહીં. એટલે મળ્યું હોય તો કે મદ ના કર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં જોબન મેં
अपना कर मन में विद्या धन में न जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला तन में छन छन में छन छन में गजवेर वतन में द्वेष धरन में न नाह पयन में तरसाना तरसाना चेत चेत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना जी जग में आखिर मर जाना जी जग में आखिर मर जाना। हरिओम तत्सत। जय माता।